આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। નગરના બસ સ્ટેન્ડથી સરકારી કચેરી તરફ જવાના રોડ ઉપર પાણીની ટાંકી પાસે સફાઈનો સદંતર અભાવ। સુરનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે SK હુડા હતા ત્યારે તેમના દ્વારા લખતર ગ્રામ પંચાયતના અધિકારી પદાધિકારીઓને રોડ સફાઈ કરવા સૂચના આપવામાં આવી હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે ભારત દેશમાંથી ભય, ભૂખ, ભ્રષ્ટાચાર દૂર કરવા માટે સ્લોગન આપવામાં આવ્યું હતું, પરંતુ ભારત દેશમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર થયો નથી। સાથે નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભારત દેશ સ્વચ્છ બને તે માટેથી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સફાઈ અભિયાન ચલાવવા માટે થઈ સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહવાન કરવામાં આવી રહ્યું છે। નરેન્દ્ર મોદી પોતે પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ પોતે સ્વચ્છતા કરે છે ત્યારે લખતર ગામમાં સ્વચ્છતાનો સદંતર અભાવ છે। ત્યાં લખતર બસ સ્ટેન્ડથી લખતર તાલુકાની કચેરી તરફ જવાના રોડ ઉપર પાણીની ટાંકી પાસે સ્વચ્છતાનો સદંતર અભાવ છે। સુરનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે SK હુડા હતા ત્યારે તેમના દ્વારા આ જગ્યા સહિત લખતર ગામમાં અનેક જગ્યાએ સફાઈ કરવા તાકીદ કરવામાં આવી હતી। આ વર્ષને વર્ષો વીતી ગયા છતાં આ જગ્યાએ કાદવ કીચડના થર જામેલા છે। આ રોડ ઉપરથી શાસક પક્ષના પદાધિકારીઓ સહિત ગ્રામ પંચાયતથી લઈને અને ગાંધીનગરના અધિકારીઓ પસાર થઈ રહ્યા છે, છતાં આ જગ્યાએ છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કરવામાં આવતી નથી। આ જગ્યા લખતર ગામ માટે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે।